તો ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો ફરીથી બધાનું સ્વાગત છે અમારી આ ચેનલ સોલંકી બ્લોગ્સમાં. અને થંબનેલ જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો છે કે સરસ મજાની એકદમ હેલ્ધી રેસીપી લઈને આવી ગયા છીએ. જો કદાચ તમારા છોકરાઓ વેજીટેબલ્સ ન ખાતા હોય અથવા તો ઈડલી એકલી ન ભાવતી હોય તો સરસ મજાનું કોમ્બિનેશન વાળું તમારા માટે આપણે વેજીટેબલ્સ વાળી ઈડલી બનાવવાના છીએ. તો વધારે સમય નથી બગાડતા, વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં તમને આ રેસીપી કેવી લાગી તે પણ જરૂર કહેજો. તેના માટે આપણે એક કાંદા લીધા છે, પછી થોડાક મકાઈના દાણા લીધા છે, બારીક કટિંગ કરેલું મરચું લીધું છે, પછી અડધું કેપ્સિકમ, અડધું ગાજર, 9 થી 10 નંગ ઈડલી છે, રાઈના દાણા છે, શેઝવન સોસ છે, લીમડો છે, ફ્રેશ ધાણા છે, લીલી ડુંગળી છે, પછી ગરમ મસાલો, ખાંડ, લાલ મરચું, હળદર અને ધાણા જીરું અને મીઠું અને તેલ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દેશું. તમે જેટલું તેલ ખાતા હોય તે પ્રમાણે એડ કરી દેવું. હવે તેલ ગરમ થાય એની આપણે વેઇટ કરશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આની અંદર આપણે રાઈના દાણા એડ કરી દેશું. તો તમે જોઈ શકો છો રાઈના દાણા કડકડ 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 ફૂટવા માંડ્યા છે. હવે આની અંદર આપણે 6 થી 7 લીમડો એડ કરી દેશું, મીઠો લીમડો. તો હવે આની અંદર આપણે બારીક કટિંગ કરેલા કાંદા અને મરચું એડ કરી દેશું. અને આને હવે 1 થી 1.5 મિનિટ સુધી, એકદમ ડાર્ક નથી કરી નાખવાની આપણે ડુંગળી, 1 થી 1.5 મિનિટ સુધી ગુલાબી જેવી થઈ જાય, ડાર્ક ગુલાબી, ત્યાં સુધી આને આપણે સાતળી લેશું. તો 1.5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ ડાર્ક ગુલાબી જેવી આપણી ડુંગળી થઈ ગઈ છે. હવે આની અંદર બધા વેજીટેબલ્સ એડ કરશું. સૌપ્રથમ આપણે અમેરિકન મકાઈ આની અંદર એડ કરશું, પછી આની અંદર ગાજર એડ કરશું. તમે કોઈ પણ વેજીટેબલ્સ તમને જે ભાવતા હોય એડ પણ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. અને કેપ્સિકમ અથવા તો ઘરે જે કોઈ વેજીટેબલ્સ હોય તમે એડ કરીને બનાવી શકો છો. હવે આ બધી વસ્તુ એડ થઈ ગયા પછી આની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરશું. એટલે બધા વેજીટેબલ્સ જે છે તે જલ્દીથી સતળાઈ જાય અને વાર ન લાગે. 2 થી 2.5 મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને સાતળી લેશું. તો 2 થી 2.5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બધા વેજીટેબલ સરસ મજાના સોફ્ટ થઈ ગયા છે. હવે બધા મસાલા આની અંદર આપણે એડ કરશું. ઓલરેડી આપણે અડધી ચમચી મીઠું પહેલા નાખેલું હતું, એટલે અત્યારે આપણે સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું નાખી રહ્યા છીએ. પછી આની અંદર 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરશું, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરશું. કાશ્મીરી લાલ મરચું ન હોય તો તમે કોઈ પણ મરચું એડ કરી શકો છો. અડધી થી પોણો ચમચી જેટલો ગરમ મસાલો આપણે એડ કરશું અને 1 ચમચી જેટલી આપણે આની અંદર ખાંડ એડ કરશું. અને છેલ્લે 1 ચમચી જેટલો આપણે શેઝવાન સોસ એડ કરશું. જો છોકરાઓ તીખું ન ખાઈ શકતા હોય તો તમે આને સ્કીપ કરી શકો છો, અથવા તો આની જગ્યાએ તમે કિસાનનો સોસ પણ એડ કરી શકો છો. અને આપણે લીલી ડુંગળી લીધી છે, થોડાક અત્યારે આપણે આની અંદર એડ કરી દઈશું લીલી ડુંગળીનું ગ્રીન ભાગ, અને થોડુંક ઉપર ગાર્નિશિંગ માટે છેલ્લે એડ કરશું. હવે આ બધા મસાલાને આ વેજીટેબલ સાથે આપણે ફરીથી ગેસની ફ્લેમ મીડિયમ નહીં રાખી, એકદમ સ્લો પેલા રાખશું અને 1 થી 1.5 મિનિટ સુધી આપણે સતડાવા દેશું. મસાલા બધા બળી ન જાય તેના માટે આપણે થોડુંક પાણી એડ કરી દેશું, 5 ગ્લાસ જેટલું. વધારે નથી એડ કરવાનું, થોડુંક પાણી એડ કરશું એટલે આપણા જે બધા મસાલા છે તે એકદમ બળી ન જાય ને જલ્દીથી ચડી જાય. પાણી તમે એડ નહીં કરો તો મસાલા બધા કાચા રહેશે અને તમે જ્યારે ઈડલી ખાશો ને ત્યારે ગળામાં ચોટી જાય. એટલે તેના માટે તમને 5 ગ્લાસ જેટલું પાણી, અથવા તો તમારે જેટલું જરૂર લાગે, તમને એમ લાગે કે ભાઈ જે પ્રમાણે મસાલા જેટલા વ્યક્તિ માટે તમે બનાવતા હોય
તે પ્રમાણે જોઈ લો. આપણે થોડુંક જ પાણી એડ કર્યું છે અને તમે જોઈ લો હવે બધા વેજીટેબલ્સ મસાલા સાથે એકદમ સરસ મજાના પાકી ગયા છે. બસ 1 મિનિટ થઈ ગઈ છે, હજી 1 મિનિટ સુધી આને આપણે પકાવવા દેશું. તો ટોટલ બધા મસાલા નાખ્યા પછી થોડુંક પાણી નાખ્યા પછી 2 થી 2.5 મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર અને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહ્યા છીએ, એટલે મસાલા કે વેજીટેબલ્સ નીચે ચોટી ન જાય અને સરસ મજાના બધા મસાલા બેસી ગયા છે. હવે આપણે જે બારીક, એટલે બારીક તો ન કહેવાય, મીડિયમ સાઈઝના જે કટિંગ કરીને રાખી છે ઇડલી, તે આની અંદર આપણે એડ કરી દઈશું. અને અત્યારે જ આની અંદર આપણે લીલી ડુંગળી પણ એડ કરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ લો રાખીને હળવા હાથે આને આપણે મિક્સ કરી નાખશું, જેથી આપણી ઈડલી છે તે તૂટી ન જાય. અને ઈડલીના પીસીસ બહુ બારીક કટિંગ કરીને ન રાખવા, કારણ કે ઈડલી ઓલરેડી સોફ્ટ હોય અને બહુ બારીક કટિંગ કરીને રાખશો ને તો પછી ઈડલી છે ને તૂટી જશે. પણ જો આટલા પીસીસ હશે ને હળવા હાથે તમે આને હલાવશો ને તો એકદમ બધી ઈડલી મસાલા સાથે બેસી જશે. તો હવે ગેસની ફ્લેમ આપણે થોડીક મીડિયમ કરીને 1 મિનિટ સુધી આને રાખશું, એટલે બધા જે વેજીટેબલ્સ ને મસાલા છે તે બધા ઈડલીમાં બેસી જાય. તો તમે જોઈ શકો છો ભાઈ, આપણી વેજીટેબલ ફ્રાય ઈડલી બનીને રેડી છે અને સરસ મજાની ભાઈ સ્મેલ આવી રહી છે. હવે થોડાક ફ્રેશ દાણા આપણે આની અંદર એડ કરી દઈશું અને થોડાક ગાર્નિશિંગ માટે આપણે રાખશું. આપણી વેજીટેબલ ફ્રાય ઇડલી બનીને રેડી છે ભાઈ. જોઈ લો ભાઈ, દેખાવમાં જ એકદમ ટેમ્પટિંગ છે અને ભાઈ જોઈને જ મોઢામાં પાણી આવી જાય. હજી આની પર તમે જો નાના છોકરાઓને ચીઝ ભાવતું હોય તો ચીઝ એડ કરી શકો છો, અને આની સાથે તમે કોલ્ડ ડ્રિંક્સ પણ લઈ શકો છો, અથવા તો જે આપણે ઢોસા માટેની જે નાળિયેરની ચટણી આવે, તેમજ ટમેટાની ચટણી આવે, એ બધી પણ આની સાથે ખાઈ શકો છો. દહીં સાથે પણ વધારે મજા આવે. પણ અત્યારે પહેલા એમને આપણે ટેસ્ટ કરીએ. મેં ફર્સ્ટ ટાઈમ આ બનાવી છે, હજી સુધી મેં ટેસ્ટ નથી કરી. ચાલો ટેસ્ટિંગ કરીએ. ભાઈ ખરેખર ઓનેસ્ટ રિવ્યુ આપું, મેં જ બનાવી એટલે તમને એમ થતું છે કે ભાઈ પોતે ને પોતે વખાણ કરે છે. એકવાર અચૂક ને અચૂક ટ્રાય કરજો. અને મેં અગાઉ પણ કીધું ભાઈ, નાના છોકરા જો કદાચ તીખું ન ખાતા હોય તો તમે મસાલો પણ અડધો કરી શકો છો. શેઝવાન ચટણીની બદલે તમે કિસાન કેચઅપ પણ નાખી શકો છો. કિસાન કેચઅપ થી ફાયદો થશે કે એકદમ ચટપટો ટેસ્ટ આવશે. આ તો કૃષ્ણ અને નારવને ભાવતું નથી એટલે આપણે એ રીતનો ટેસ્ટ નથી કર્યો. બાકી 1 નંબર ટેસ્ટ છે. અને તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.